ધારાસભ્ય ચૈતર વસાવાની તેમના નિવાસ સ્થાનેથી અટકાયત કરી લેવામાં આવી છે। નર્મદા જિલ્લા પોલીસ દ્વારા તેઓ ભરૂચ જઈ રહ્યા હતા તે દરમિયાન અટકાયત કરતા વિવાદ વકર્યો છે। ઘટનાની વિગતે વાત કરવી છે કેમ ધારાસભ્યની અટકાયત કરવામાં આવીને શું સમગ્ર મામલો છે તે સાંભળીએ। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું નમસ્કાર। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જે અવારનવાર ચર્ચામાં જોવા મળતા હોય છે, પરંતુ ભરૂચ જિલ્લામાં તેમના પર જે એક બાદ એક ઉપરા છાપરી બે પોલીસ ફરિયાદ થઈ છે તેના કારણે તેમની મુશ્કેલીમાં વધારો થયો છે, કેમ કે તેઓ હાલ શરતી જામીન ઉપર છે। ઓલરેડી તેમના ઉપર અગાઉ કેસો નોંધાયા છે, ત્યારે વધુ કેસો નોંધાવાના સંદર્ભમાં તેમની મુશ્કેલીઓમાં પણ વધારો થઈ શકે છે। હાલ જે રાજપાડી પોલીસ સ્ટેશન ભરૂચના અને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ થઈ છે, તેને લઈને પણ ચૈતર વસાવાએ આ ફરિયાદ ખોટી રીતે થઈ હોવાના આરોપો કર્યા છે અને કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના અરજદાર બની તેમના ઇશારે પોલીસ અધિકારીઓ કામ કરી રહ્યા છે। તે પ્રકારના ગંભીર આરોપો ધારાસભ્ય ચૈતર વસાવા લગાવી રહ્યા છે અને આના સંદર્ભમાં તેઓ આજે નર્મદા જિલ્લાથી ભરૂચ, અંકલેશ્વર અને રાજપાડી પોલીસ સ્ટેશન ખાતે હાજર થવા જવાના હતા, પરંતુ ગઈકાલે રાતથી જ નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા નિવાસ સ્થાને તેમના પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા હતા અને સવારના સમયે તે ભરૂચ જવા માટે નીકળી રહ્યા હતા તે દરમિયાન તેમની અટકાયત પણ કરવામાં આવી હતી, જેને લઈને તેમનો રોષ સાતમા આસમાને જોવા મળ્યો હતો। તેમણે ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લીધા હતા અને જે રીતે તેમના પર કેસો કરવામાં આવી રહ્યા છે એટલું જ નહીં, લોકોના મુદ્દા પરથી ધ્યાન ભટકાવવામાં આવતા હોય તે પ્રકારના આરોપો પણ ધારાસભ્ય ચૈતર વસાવા લગાવી રહ્યા છે। પહેલા તો શું કહી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા તે સાંભળી લો। સમરી ભરશે તો કોર્ટ મારફત જ આવવાનો છે અને ચાર્જશીટ કરશે તો કોર્ટ મારફત આવવાનો। એટલે ફરિયાદ થયા પછી તમામ નિર્ણય કોર્ટ મારફત જ માનો કે અમારે તો ભરૂચ જવાનું નથી, ત્યાં જઈએ એટલે એફઆઈઆર થાય, એવું થોડું ચાલવાનું છે યાર। એટલા માટે અમે કહીએ છીએ શાંતિથી રહો, અમે બી શાંતિથી તમે સૌ કોઓપરેટ કરીએ છીએ, એમાં કઈ તમારે ને અમારે બોલીને કઈ એનો કોઈ નિરાકરણ આવવાનો નથી। નહીં તો બરોબર છે। તમારી એક વિનંતી છે હવે કે હવે ઘરે કરવા જે તમે પૂછી લો, એફઆઈઆર હમણાં નથી ત્યાં, આઈઓ પણ હાજર રદ કરતા હોય તો હમણાં અમે જતા રહીએ, આઈઓ અમને તો કોઈ વાંધો, અમે તો હમણાં મયતોમાં બધા અમારા પ્રસંગો ગોઠવાયેલા જ છે। ના બરોબર છે। હા, તમે આટલી બધી મને જીબાજોડી કરો છો, બરાબર। જે પીઆઈ અને જે પીએસઆઈ મારા પર ખોટી ફરિયાદ કરી છે, મારા સમેત અમારા 13 આગેવાનો પર અને રાજપાડીમાં તો 70 લોકો પર। હવે 70 લોકોને મેં કોર્ટમાં તારીખોમાં કઈ રીતના લઈ જવા? એટલા લોકોને મારે કોર્ટમાં લઈને ફરિયાદ કરવાની, કોર્ટ નહીં બોલાવે, બરોબર। એટલા માટે તમે ઘરે જવામાં મને વાંધો નથી, તમે પૂછી લો તમારા એ તપાસ અધિકારીને, ભાઈ આ એફઆઈઆર ખોટી છે, રદ કરવાના છો કે કેમ? સમારી ભરી દે તો અમે હમણાં ઘરે જઈએ। અંગ્રેજોના શાસનમાં પણ આવી પદયાત્રાઓ પર એફઆઈઆર નથી થઈ। આ 4 કામદારોને અમે 30 લાખ રૂપિયા કંપનીમાં જઈને ઉભા રહીને વળતર અપાવ્યું, અમારી ભૂલ છે? હવે માણસ મરી જાય, 10,000 કરોડની કંપની છે તો 30 લાખ આપ્યા, એમાં શું વાંધો છે? અને કંપની વાળો બિચારો તો રાજી ખુશી આપ્યા છે, તો એમાં બિચારા એફઆઈઆર બી પોતે પીએસઆઈ અરજદાર બને છે, તો આટલી તો કેવી પોલીસની મજબૂરી છે કે પીઆઈ અરજદાર બને, પીએસઆઈ અરજદાર બને? ત્યાં એટલું બધું દારૂ, ડ્રગ્સ, ઇનલીગલી બધું ચાલે છે, એના પર કેમ કાર્યવાહી કરતા નથી? અમે તો સીસીટીવી ફૂટેજ આપ્યા છે 35 જેવા, એના પર કોઈ કાર્યવાહી નથી। અમારા પર ઉપરા છાપરી રાતોરાત 2 એફઆઈઆર થઈ જાય 70 લોકો પર, યાર અમારે કે પછી છોડી દેવાનું છે? વાત સાચી છે। એટલે અમારા ન્યાય માટે અમે તો નીકળેલા છે, પોલીસને યોગ્ય લાગે પૂરવાના હોય તો પૂરી દો। તમે કેવું છો કે અમે બોલાવીશું, તો તમે અમારું બજેટ સત્ર ચાલુ થાય ત્યારે બોલાવશો, તમે અમારી આયોજનની મીટિંગો વખતે બોલાવશો, અમારા લોકોનું કામ કોણ કરશે પછી? ના, એટલે અમે આજે અમારી પાસે ટાઈમ છે, મહિનો તમે આ ડિસેમ્બર જાન્યુઆરી છે પૂરી દો, અમારું પછી બજેટ સત્ર ચાલુ થશે ત્યારે અમારે લોકો માટે અમારે વિધાનસભામાં બેસવું પડે છે, અને ત્યારે પછી તમે જેલમાં બેહાડી રાખશો તો લોકો માટે કોણ બોલશે? આમાં જેલમાં જવાનું ક્લિયર થતું નથી। બીજું ના, આપને જે દિવસે મીટિંગ ઉપરા છાપરી એફઆઈઆર એટલા માટે કરેલી છે કે આ ભાઈ માથા ભારે, એટલે ખરી ચૂંટણીમાં મને અહીંથી તડીપાર કરી દીધો હતો, એટલે આવી રીતના હમણાં બજેટ સત્ર છે, લોકો માટે કઈ માંગશે, બજેટમાં ઉઠાવશે, સરકાર સામે બોલશે, એટલે હવે તમારે પાછી પાસા કરવાની, તડીપાર કરવાની તજવીજ ચાલે છે, ભરૂચ પોલીસ કરે છે। એટલે તમારે તો જે કરવા, મને તો કોઈ વાંધો નથી, 5 વર્ષ નહીં 10 વર્ષ જેલમાં રાખો, પણ અમારા લોકોનો અવાજ કોણ કરશે પછી? એટલે જેલથી મને ફેર નહીં, ત્યાં બી મને રોટલી શાક ખાવાનું મળવાનું જ છે, બધી જગ્યાએ મળે છે, એટલે એનાથી મને કઈ વાંધો નથી, પણ અમારા લોકોનો અવાજ દબાઈ જાય છે। કોણ કામદાર માટે બોલશે પછી? કોણ આદિવાસી માટે બોલશે? અમે તો ખાલી એક જ દિવસ જવાબ માટે બોલો સાહેબ, એ દિવસે વાત બરાબર છે, તમે બોલો જ છો, તમારે અમારો અવાજ દબાવી દેવો યાર, ઘરે રાતે પોલીસ મોકલી આપો,
અમે કઈ આ વિસ્તારમાં ધારાસભ્ય છે યાર, અમે કઈ માથાભારે અસામાજિક તત્વ છે કે રાતે પોલીસ પેરોલ મૂકી દો? આપને જે દિવસે હવે આ meeting હશે ને, નીકળ્યા તો ઘરમાંથી નીકળ્યા ના તો તમે જોઈ લો કેટલી આ 20 ગાડીઓ નજીવા કેસમાં કાલે ઉઠીને ગયા કેસમાં તમે આવ્યા હતા 50 ગાડીઓ લઈને આખો માર્ચ કરીને મોરચો લઈને, તો આ લોકો બી ભરૂચ વાળા આવશે, એના કરતા આજે જ અમને હાજર થઈ કરી દો. એ પણ આમાં તો જે દિવસે નોટિસ આપશે તમને એ દિવસે તમે કદાચ હાજર રહી શકે કે મીટિંગ છે તો બીજી તારીખ ના, સાહેબ, બીજી તારીખ આ માગી લોકો કાલે શકાય છે. ઉઠીને ના, અમારા હમણાં માગી શકાય. આયોજનોના કામો ચાલુ થવાના, હા. મીટિંગો ચાલુ થવાની, હમણાં બજેટ સત્ર અમારું ચાલે, એટલે પોલીસ કહે છે કે ભાઈ અમારી ફુરસદે આવીને એટલે જેલમાં નાખી દો. ના, 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 એવું થોડું છે ના, ભાઈ? એમાં- આમાં અમે એફઆઈઆર ગુનો કરી જ એવો છે, નથી. આજે અઠવાડિયું થઈ ગયું, હાજર કરી દો મને જેલમાં. આપ કપડા બપડા લઈને આવ્યા છે, પૂરી દો. બરોબર છે. ને ના હજુ બી એ લોકોને સંતોષ ના હોય તો ફાંસી સુધી મોકલાવે એટલી તજવીજ કરી એ નાખે. તો તો પછી યાર આવું થોડું હોય? અમારા બી અધિકારો છે ને, અમે બી ભણેલા ગણેલા લોકો છે, આટલા બધા આંદોલનો કર્યા, કોઈ દિવસે અમે કાયદો વ્યવસ્થા હાથમાં નથી લીધો સાહેબ, નથી લીધું. ક્યારેય નહીં. ને મારે તો 2 નંબરના ધંધા નથી કે કોઈ સાથે વ્યક્તિગત દુશ્મની બી નથી, પણ કેસો આટલા બધા આડેધડ કરી નાખીએ તો કઈ રીતનું ચાલશે? ગયા વર્ષે તમે જોયું બધું, ગયા વર્ષે 3 મહિના આખો પરિવાર અમારા આખા કાર્યકરો જેલોમાં ની જેવા કેસમાં. એક બાજુ ભાજપના કાર્યકરે ફાયરિંગ કર્યું, જાંગમાંથી ગોળી નીકળી ગઈ, 24 કલાકમાં છૂટી ગયો. આ તો કેવી વ્યવસ્થા? અમારા પર થાય એટલે અમારે પછી આ પોલીસ અમને હોતી વળે ચોરની જેમ, બીજા પર થાય એટલે રાતોરાત બધું સમાધાન થઈ જાય. અમે કાં ગુનો કર્યો છે? બિચારા ગરીબ પરિવારોને પૈસા તો અપાવ્યા છે, એમાં થોડી આવી કંપની વાળો ફરિયાદ કરતો તો અમને થતું કે અમારી ભૂલ થઈ. કોઈ ટ્રાફિક અડચણ વાળો ફોન કરતો કે મારી ગાડીને આ લોકો નડ્યા ને ફરિયાદ અમે રાજપાડી કરે. હવે પીઆઈ પીએસઆઈ ફરિયાદ કરે તો અમારે શું સમજવાનું સાહેબ? આ કાયદો ને વ્યવસ્થા છે. અને અમે તો પરવાનગી માંગી હતી સાહેબ, કોઈ જાહેરનામું નથી, કોઈ ચૂંટણી નથી, તો બી 30મી નવેમ્બરે પરવાનગી માંગી, 3જી ડિસેમ્બરે અમારી છેલ્લા દિવસે પદયાત્રાના હવારે કહી કે તમારી પરવાનગી નથી મળી. અભિપ્રાય પોલીસે નેગેટિવ આપ્યા છે. તો સાહેબ અમારા બી અધિકારો છે ને, અમે ચાલતા ગયા, પોલીસ અમારી સાથે હતી, તો બી એફઆઈઆર એટલે માથાભારે સાબિત કરો, પાસા કરો, તડીપાર કરો એટલે અમારે આખી જિંદગી જેલોમાં. તો લોકો માટે કોણ બોલશે? અમને તો કઈ વાંધો નથી, જેલો કરો કઈ વાંધો નહીં. એટલે તમે ત્યાં વાત કરી લો, અમે ત્યાં જઈએ છીએ ત્યાં હાજર વાત થઈ. કરી લીધી છે સાહેબ આપણા એસપી સાહેબ ને બીકો એમના જોડે નર્મદા સાહેબ- પોલીસ સાહેબ જોડે SP સાહેબ જોડે પણ વાત કરી. સહકાર આપે. ભરૂચ પોલીસ નો મામલો છે, આપણે શું કરવા જીબાજોડી કરીએ છીએ? જો અમારા માટે જ બધું સરખું છે, આખું નહીં તો ગુજરાતમાં સરખું અમારે છે, પોસ્ટિંગ પણ તમારે કેવાથી પહેલા થોડા એફઆઈઆર રદ કરવાના. એ તો અમે રદ ના કરી હા, તો શકીએ. જવા કોર્ટ દો ને સિવાય કોઈ અમને, રદ અમારા નહીં કરી વકીલો શકે. બધા રાહ જોઈએ છે. કોર્ટ સિવાય કોઈ રદ નહીં કરી શકે, હું આપને કહું છું. ના, કોર્ટની પ્રોસેસ તો અમે કરવાના છે કે જેટલી એફઆઈઆર થાય એ કોર્ટમાં જ અમારે કર્યા કરવાની. કોર્ટમાં તો જવાના જ છે, જે અધિકારીઓ કર્યા છે એમને બી બોલાવીશું, એવું થોડું જરૂરી છે. તમે જાઓ તો વાંધો નથી, પણ તમે જે આહવાન કરીને જાઓ છો તમારા કાર્યકરો સાહેબ public તમે જાતે મીડિયામાં ભેગી કોઈ થાય જગ્યાએ છે, બતાવો, મોટા મારો મેસેજ હોય ને, તમે બધા ગ્રુપ જોઈ લો, મીડિયામાં કોઈ જગ્યાએ મેં કોઈને કીધું હોય કે મેં ત્યાં આહવાન કરીને આવું છું તો મને બતાવો પણ એવા મેસેજ છે સાહેબ. તો તમારા આપણે ગ્રુપમાં હોય તો છે ને. બતાવો. મેં તો અમારા સાંજે ગ્રુપમાં પોલીસના ફોન public આવ્યા હતા, ભેગી પોલીસને મેં થાય, કીધું કે હું ત્યાં કાલે પછી જાઉં છું. traffic છે, law and સીધી order વાત છે, મારે એનો કાં પ્રશ્ન છુપાવવાની છે? થાય. એટલા ખુદ ત્યાંના પીઆઈ અને પીએસઆઈ પોતે અરજદાર બને છે, તો એવી તો શું પોલીસની મજબૂરી થઈ ગઈ કે પોતે અરજદાર બને છે ભાઈ ધારાસભ્ય પર? અમે લોકસભા ચૂંટણી લડી ત્યારે પણ આખી પોલીસ અમારી સામે હતી, આખું જિલ્લાનું વહીવટી તંત્ર અમારી સામે ચૂંટણી લડતું હતું. એટલે આ લોકશાહીમાં સરકારો બદલાતી રહી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ આપના માધ્યમથી અમે કહીએ છીએ, જ્યારે રાજા રજવાડાઓનું પણ રાજ જતું રહ્યું છે, આવનારા દિવસોમાં ભાજપનું રાજ પણ જશે, ત્યારે આવી તમારી ફાઇલો અમને બધું ખબર છે કોણ શું ધંધા કરે છે. એટલે આ હપ્તાખોરી હોય કે એજન્ટ બનવાની સિસ્ટમ પોલીસ બંધ કરે, નહીં તો આવનારા દિવસો પણ આવશે. પોલીસ અધિકારીઓ ઉચ્ચ અધિકારી રિટાયર થઈને ઘરે બેઠા હશે ને, ત્યાંથી પણ ફાઇલો ખુલશે ને ત્યાંથી પણ કોર્ટ કચેરીમાં ફરતા કરી દઈશું. એટલે અમે કહેવા માંગીએ છીએ, એક ધારાસભ્યના ઘરે રાત્રે પોલીસ મૂકી દે, ભયનો માહોલ પેદા કરે, તો શું અમારા અધિકારો નથી, અમારો અવાજ નથી? એટલે આ ભાજપના રાજ્યમાં તાનાશાહી એટલા હદે ચાલે છે. અંગ્રેજો વખતે પણ જે આપણા સ્વતંત્ર સેનાનીઓએ પદયાત્રાઓ કરી હતી, પગપાળા યાત્રાઓ કરી હતી, આંદોલનો કર્યા હતા, ત્યારે પણ આવી એફઆઈઆરો નથી થઈ. અમે શાંતિપૂર્ણ પદયાત્રા કરીને અમારા પર એફઆઈઆરો કરી છે. એટલે જનતા જોગ પણ કહેવા માંગીએ છીએ કે જાગવું પડશે. આજે અમારા પર છે, કાલે તમારો પણ વાળો આવે છે, પણ અમે ડરવાના નથી, અમે લડવાના છે. જે રીતે ભાજપ પૈસા, પાવર, પોલીસ, ઈડી, સીબીઆઈ, વહીવટી તંત્રનો ઉપયોગ કરીને જે રાજ ચલાવી રહ્યું છે,
આજે ભ્રષ્ટાચાર સાઈડ પર રહી ગયું, મોંઘવારી સાઈડ પર, રોજગારી સાઈડ પર, પીવાનું પાણી, સિંચાઈનું પાણી સાઈડ પર. આજે લોકો પર જે પોલીસ વિભાગથી જે રાજ થઈ રહ્યું છે, એટલે સંવિધાન ખતરામાં છે, લોકશાહી ખતરામાં છે અને લોકોએ જાતે ઘરમાંથી નીકળીને બહાર આવવું પડશે. ત્યારે જ આ સરકારને ભાન આવશે અને ત્યારે જ આ દેશ પર સાચા લોકોનું રાજ આવશે. આ હતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા. તેમના જે આરોપો સરકાર સામે આવ્યા છે અને પ્રહાર કરતા તેમણે કહ્યું છે કે ઈડી, સીબીઆઈ, પોલીસનો દુરુપયોગ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે અને જે કોઈ પણ વિપક્ષના નેતાઓ અવાજ ઉઠાવે તો તેમનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તેમણે એવું પણ કહ્યું છે કે મોંઘવારીના મુદ્દા હોય, બેરોજગારીના મુદ્દા હોય, સિંચાઈના પાણીની બાબત હોય, વિકાસની બાબત હોય, તો તમામ મુદ્દે સરકારે જે આજે ધ્યાન આપવાની જરૂરિયાત છે, કામ કરવાની જરૂરિયાત છે, પરંતુ તે કરવામાં નથી આવી રહ્યું, પરંતુ અન્ય બાબતોમાં લોકોનું ધ્યાન ભટકાવવામાં આવી રહ્યું છે. તેમણે એવું પણ કહ્યું છે કે આગામી સમયમાં બજેટ સત્ર વિધાનસભામાં થવાનું છે ને તેઓ પોતાના વિસ્તારમાં બજેટ માટે અવાજ ઉઠાવશે. તેને લઈને સરકારમાં એક ડર જોવા મળી રહ્યો છે અને તેના જ પગલે તેઓ દ્વારા અત્યારે ખોટા કેસો કરાવવામાં આવી રહ્યા હોય પોલીસ મારફતે તેવા આરોપો ધારાસભ્ય ચૈતર વસાવા લગાવી રહ્યા છે, જેના કારણે રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.